તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ 15 ઓગસ્ટના રોજ આવી હતી. ફિલ્મનું નામ છે ભાઈની બહેની લાડકી. તો આનું કલેક્શનનો શું રિપોર્ટ છે, શું હિસાબ કિતાબ છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે પહેલાં તો તમને બધાને ખબર જ છે કે ભાઈ વિક્રમભાઈની ફિલ્મ આવે છે લિમિટેડ જગ્યાએ, લિમિટેડ લોકેશનમાં, લિમિટેડ થિયેટરમાં રિલીઝ થાય છે અને સ્પેશિયલી સિંગલ સ્ક્રીન થિયેટરમાં વધારે રિલીઝ થાય છે. મલ્ટીપ્લેક્સમાં તો લગભગ આમ જોઈએ તો નહિવત પ્રમાણમાં જ ફિલ્મ આવતી હોય છે. એટલે ખૂબ લિમિટેડ જગ્યાએ ફિલ્મ લાગે છે. એટલે 12 દિવસનો રિપોર્ટ મારી પાસે છે. કયા દિવસે કેટલું કલેક્શન થયું છે એ ડિટેલમાં આપણે જાણીએ. પણ ઓવરઓલ જોઈએ ને તો મને એવું લાગે છે કલેક્શન ક્યાંક ને ક્યાંક થોડું ઓછું તો છે જ. પછી તો તમારો મત જે કંઈ હોય આના પર એ મને જણાવજો. એટલે ડિટેલમાં તમને કહી દઉં તો જો પહેલા દિવસે 1 લાખ રૂપિયા હતું, બીજા દિવસે 1 લાખ હતું, ત્રીજા દિવસે 1 લાખ હતું, ચોથા દિવસે 1 લાખ હતું, પાંચમા દિવસે અને છઠ્ઠા દિવસે 2 લાખ રૂપિયા કલેક્શન હતું. પછી છઠ્ઠા દિવસે, સાતમા દિવસે, આઠમા દિવસે, નવમા દિવસે, 10, 11 અને 12 બધા દિવસે 1-1 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. એટલે ટોટલ 14 લાખ રૂપિયા નેટ કલેક્શન થયું છે આ ફિલ્મનું. એટલે લિમિટેડ જગ્યાએ ફિલ્મ રિલીઝ થઈ હતી, નો ડાઉટ, કોઈ વાંધો નહીં. પણ જ્યાં રિલીઝ થઈ હતી શો ખૂબ સારા એવા મેક્સિમમ શો હાઉસફુલ હતા. એટલે ફિલ્મનું કલેક્શન જોઈએ તો મને પર્સનલી એવું લાગે છે કે થોડું ઓછું હતું. લગભગ 25 થી 30 લાખ સુધીનું કલેક્શન જોડે પહોંચી ગયું હોત ને તો એમ થઈ જાત કે ના, કલેક્શન જે છે એ સારું થયું છે. પણ અત્યારે થોડું મને ઓછું લાગે છે કલેક્શન. તમારો શું મત છે? કલેક્શન ઓકે જ છે કે પછી ઓછું આવ્યું છે? શું કામ ઓછું આવ્યું છે? જે કાંઈ તમારો મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.